તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદમાં સળિયાની ચોરીમાં કોન્સ્ટેબલની સંડોવણી સામે આવી। કોન્સ્ટેબલની સંડોવણી સામે આવતા ધરપકડ કરવામાં આવી છે। કોન્સ્ટેબલ મુસ્તફા ખાન સહિત આરોપીની ધરપકડ કરાઈ છે। વેજલપુરમાં ટ્રાન્સપોર્ટમાંથી સળિયાની હતી ચોરી। 2.50 લાખના 4 ટન સળિયા વેચવા જતા પકડાયા હતા। ધરપકડ કરાયેલો કોન્સ્ટેબલ ઝોન 2 માં ફરજ બજાવે છે। વેપારી સાથે હની ટ્રેપ મામલે 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે। નિલેશ ગોસ્વામી, ગૌરવ રબારી અને મનીષ કોટડિયા નામના આરોપીઓની કરી છે ધરપકડ। વેપારીને રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને પૈસા પડાવ્યા હતા। આરોપીઓએ વેપારી પાસેથી 1 લાખની કિંમતની 2 વીંટી અને રોકડ રકમ મળીને 1.45 લાખ પડાવ્યા હતા। હાલ પોલીસે સમગ્ર મામલે 3 આરોપીઓની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ બાબતે પોલીસે એક અજાણી મહિલા તેમજ 2 અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાયેલ હતી। વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે આ ગુનાના કામે 3 આરોપીઓની ધરપકડ કરેલ છે। જેમાં જે મહિલા હતી 35 વર્ષની આશરાની ઉંમર બતાવેલ હતી તે મહિલા તેમજ ગૌતમ તેમજ નિલેશ નામના 2 ઈસમોની પણ અટકાયત કરવામાં આવેલ છે। અને સમાચાર આણંદથી યુવતી સાથે દુષ્કર્મ કરનાર ઝડપાયો। શખ્સે યુવતીની મરજી વિરુદ્ધ કુકર્મ કર્યું હતું। ઉમરેઠ પોલીસે ફરિયાદના આધારે ઝડપ્યો આરોપી। ગણતરીના કલાકમાં આરોપીને દબોચ્યો। 18 વર્ષની યુવતીની ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી છે। બીજી દીકરી જન્મતા પત્નીની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો। સુરતના પૂણાના ઉમરવાડાનો ચોંકાવનારો બનાવ। પતિએ મોઢું દબાવ્યું, નણંદે ઝેર પીવડાવ્યાનો આરોપ। પૂણા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે। પતિ અને નણંદ બેઉની ધરપકડ। ઉમરવાડામાં બીજી દીકરી થતા પરિણીતાનું મોઢું દબાવી નણંદે ઉંદર મારવાની દવા પીવડાવી મારવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પરિણીતાને હોસ્પિટલમાં ખસેડાઈ હતી। આ બનાવમાં પરિણીતા તસ્લીમા અંસારીએ ફરિયાદ નોંધાવી છે। પૂણા પોલીસે પતિ આકીબ યુસુફ અંસારી અને નણંદ રોશન ઇકરાર ફૈઝુની સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે। તસ્લીમાના આકીબ સાથે 3 વર્ષ પહેલા લગ્ન થયા હતા। તસ્લીમાને બીજી દીકરીનો જન્મ થતા આકીબ અને તેની બહેન રોશન માનસિક ત્રાસ આપતા હતા। 17મી તારીખે બપોરે દંપતી દીકરીને લઈને ઝઘડો થયો હતો, જેમાં પરિણીતાને તેના પતિ અને નણંદે મારી નાખવાનો પ્લાન ઘડી નાખ્યો હતો। મહિલાનો પતિ માર્કેટમાં નાસ્તાની લારી ચલાવે છે। એની નણદ તથા પતિ બંને ભેગા થઈ અને મહિલાને મારેલો અને પતિએ એનું મોઢું પકડી રાખી અને નણદે ઉંદર મારવાની દવા પીવડાવી અને હત્યા કરવા અંગેને હત્યાના પ્રયાસની ફરિયાદ આપતા પૂણા પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ ગુનાના કામે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। એચએમપીવી મામલે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં એચએમપીવી પોઝિટિવ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા। હાલ શહેરમાં એક પણ એચએમપીવી પોઝિટિવ કેસ નહીં। ગત સપ્તાહે શહેરમાં નોંધાયા હતા એચએમપીવીના 5 કેસ। 3 બાળકો અને 2 વૃદ્ધ એચએમપીવી વાયરસથી થયા હતા સંક્રમિત। 2 માસ, 9 માસ અને 4 વર્ષના બાળક સહિત 2 વૃદ્ધનો રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ। તમામ દર્દીઓ સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે। તો બીજી તરફ શહેરમાં ચાલુ માસમાં પાણીજન્ય રોગના કેસમાં વધારો નોંધાયો છે। શહેરમાં ઝાડા ઉલટીના 151 કેસ, કમળાના 167, ટાઇફોઇડના 128 કેસ નોંધાયા। તો બેક્ટેરિયલ ટેસ્ટ માટે 3688 સેમ્પલ લેવાયા હતા, જેમાંથી 20 સેમ્પલ ફેલ થયા। તમામને ડિસ્ચાર્જ આપવામાં આવેલો છે અને હાલમાં અત્યારે કોઈ એક્ટિવ કેસ એચએમપીવી વાયરસનો અમદાવાદ શહેરમાં નથી। હાલમાં રેસ્પિરેટરી ઇન્ફેક્શનના એટલે કફ કોલ્ડના કેસીસ મુખ્યત્વે રિપોર્ટ થતા હોય છે। દરેક યુએસસીમાં અંદાજિત 20% જેટલા પેશન્ટ છે એ આ પ્રમાણે કફ એન્ડ કોલ્ડના લીધે સારવાર લેવા આવતા હોય છે। રાજકોટમાં રેલવે પોલીસમાં એસીબીની સફળ ટ્રેપ। રેલવે પોલીસનો હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો છે। રાજકોટ રેલવે સ્ટેશનના તત્કાલ રેલવે ટિકિટ કાઉન્ટર બહાર લીધી હતી લાંચ। લાંચિયા હેડ કોન્સ્ટેબલને 10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો છે। તો મોબાઈલ ચોરી કેસમાં ફરિયાદીને તેના ભાઈને હેરાનગતિ ન કરવા માટે માંગી હતી લાંચ। તો 10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે। મોબાઈલ ચોરી કેસમાં ફરિયાદી પાસેથી લાંચ માંગવામાં આવી હતી। અંકિત જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। અંકિત, એસીબીની સફળ ટ્રેપ, શું વધુ માહિતી, શું વધુ અપડેટ?
ચોક્કસ લોભના ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા એક છટકું ગોઠવવામાં આવ્યું હતું અને આ છટકા અંતર્ગત પોલીસ હેડ કોન્સ્ટેબલ છે કે જેઓ રેલવે પોલીસ સ્ટેશન રાજકોટ ખાતે ફરજ બજાવે છે અને વર્ગ 3ના અધિકારી છે તેવા વેલાભાઈ મુંધવાની ધરપકડ કરી લેવામાં આવી છે. વેલાભાઈ મુંધવા છે કે જેમના દ્વારા 10,000 રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી, ત્યારે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને છટકા અંતર્ગત તેઓ લાંચ સ્વીકારતા હોવાનું સામે આવ્યું છે. સાથોસાથ જે તેમના દ્વારા જે લાંચ લેવામાં આવી હતી આ લાંચ છે તે રેલવે સ્ટેશનના કમ્પાઉન્ડમાં કે જ્યાં રેલવે ટિકિટ કાઉન્ટર આવેલું છે તેની બહાર તેઓ લાંચ સ્વીકારતા છે તે ઝડપાઈ ગયા હતા. ખાસ કરીને વાત કરવામાં આવે તો એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા જે પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી છે તે અંતર્ગત ફરિયાદીના ભાઈને 3 મહિના પહેલા મોબાઈલ ચોરીના ગુનામાં છે તે પકડવામાં આવ્યો હતો અને ત્યારબાદ ફરિયાદી તેમજ તેના ભાઈને હેરાનગતિ નહીં કરવા માટે સાથોસાથ ચાર્જશીટ રજૂ કરવા પેટે 10,000 રૂપિયાની માંગણી કરી હતી. બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ. મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો સુરેન્દ્રનગર મનપાએ અલગ અલગ વિસ્તારમાંથી લારી ધારકોને હટાવાતા વિરોધ પ્રદર્શન. લગભગ 500 થી વધુ લારી ધારકોએ પોપટપરા વિસ્તારમાં એકઠા થઈને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો છે. લારી ધારકો અને પાથરણા વાળાઓએ વૈકલ્પિક જગ્યા ફાળવવા મનપા કમિશનર પાસે માંગ કરી છે. વિરોધકર્તાઓએ કહ્યું કે છેલ્લા 5 દિવસથી અમારા ધંધા રોજગાર ઠપ થયા છે. માંગ નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે. જે ટ્રાફિકની સમસ્યા અને જે માર્કેટની આજુબાજુ પાથરણાવાળા અને લારીવાળા જે એમને નગરપાલિકા દૂર કરી અને જગ્યા આપતા નથી અને 500 પરિવાર આજે ધંધા બેરોજગાર થઈ ગયા છે. તો વડોદરામાં ટ્રાફિક પોલીસે ભારદારી વાહનો અને બાઇકર્સ ગેંગ સામે બોલાવી છે તવાઈ. વડોદરા પશ્ચિમમાં એસીપીએ સપાટો બોલાવ્યો. જાહેરનામાનો ભંગ કરનાર, ઓવરસ્પીડમાં વાહન ચલાવનારા સામે આકરી કાર્યવાહી કરાઈ. ટ્રાફિક એસીપી કચેરી બહાર નિયમોનો ભંગ કરનાર વાહનોનો ખડકલો જોવા મળ્યો. તો વડોદરા પશ્ચિમના એસીપીના જણાવ્યા મુજબ માત્ર 20 દિવસમાં 90 થી વધુ ભારદારી વાહનો સામે કાર્યવાહી કરાઈ છે. તો છેલ્લા 20 દિવસમાં 18 થી વધુ બાઇકર્સ સામે 4 ટીમ બનાવીને કાર્યવાહી કરાઈ છે. ગત વર્ષે મોડિફાઈડ સાયલેન્સરવાળી 800 જેટલી બાઇક સામે કાર્યવાહી કરાઈ. બાઇકર્સ ગેંગ સામે આગામી 10 દિવસ સુધી ઝુંબેશ ચાલશે. અમે તારીખ 1 થી આજ દિન સુધી લગભગ 94 જેટલા ભારદારી વાહનોને ડિટેન કર્યા છે અને એમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે. એમની કાર્યવાહીમાં અમે આરટીઓનો મેમો આપીએ છીએ, જેથી આરટીઓમાં એ લોકો દંડ ભરી અને એ પાવતી બતાવીને પોતાનું વ્હીકલ પાછું લઈ જાય છે. વડોદરા શહેર ટ્રાફિક પોલીસે ભારદારી વાહનો અને જે બાઇકર્સ ગેંગ છે તેમની પર તવાઈ બોલાવી છે અને સીધા દ્રશ્યો જે છે તમને આ સયાજીગંજ વિસ્તારના બતાવીશું. સયાજીગંજ વિસ્તારમાં જોઈ શકાય છે કે જે ભારદારી વાહનો છે તેનો ખડકલો જે છે તે કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે વડોદરા પશ્ચિમમાં એસીપી ડીએમ વ્યાસ છે તેમના દ્વારા જે ભારદારી વાહનો છે અને બાઇકર્સ ગેંગ છે તેના પર તવાઈ જે છે તે બોલવામાં આવી રહી છે. આ તમામ સામે જો કાર્યવાહીની વાત કરવામાં આવે તો જાહેરનામા ભંગ, ઓવર સ્પીડ અને ભયજનક ડ્રાઇવિંગ હેઠળ જે છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે. માત્ર 20 દિવસમાં 90 થી વધારે ભારદારી વાહનો જે છે તેની સામે કાર્યવાહી કરાઈ છે અને તમામને આરટીઓનો મેમો જે છે તે ફટકારવામાં આવ્યો છે. જો જાહેરનામા અંગેની વાત કરીએ તો રાત્રે 9 થી 7 અને બપોરે 1 થી 4 વાગ્યા સુધી જ જે ભારદારી વાહનો છે તે શહેરમાં પ્રવેશ કરી શકે, પરંતુ આ તમામ એ વાહનો છે કે તેમના દ્વારા જાહેરનામા ભંગ કરવામાં આવ્યો છે અથવા તો જાહેરનામા દરમિયાન તેમના દ્વારા જે ભયજનક રીતે વાહન જે છે તે હંકારવામાં આવ્યું છે. આ જ રીતે જો મોડિફાઈડ સાયલેન્સર કરેલા બાઇકની વાત કરવામાં આવે ત્યારે ગયા વર્ષે 800 થી વધારે જે બાઇકર્સ છે તેમની સામે કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે અને છેલ્લા 20 દિવસની વાત કરીએ તો છેલ્લા 20 દિવસમાં 18 થી વધુ બાઇકર્સ જે છે તેમની સામે આ જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય બાબત છે કે બાઇકર્સ ગેંગ પણ જ્યારે રસ્તા પર નીકળતી હોય છે ત્યારે સાયલેન્સરના ભડાકા બોલાવતી હોય છે અને દહેશતનો માહોલ જે છે તે ઊભી કરતી હોય છે. ત્યારે આવા બાઇકર્સ સામે તવાઈ બોલાવવા માટે ખાસ કરીને ટ્રાફિક પોલીસ દ્વારા 4 જેટલી ટીમ બનાવવામાં આવી છે અને જુદી જુદી ટીમ દ્વારા આવા જે બાઇકર્સ છે તેમની જે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે. આગામી સમયમાં આ જે બાઇકર્સ અને ભારદારી વાહનો છે તેમના પર નિયંત્રણ આવશે કે કેમ તે જોવું રહ્યું. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. લેટરકાંડ મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસ પર પાયલ ગોટીના આક્ષેપોને લઈને એસએમસીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય અમરેલી સર્કિટ હાઉસ પહોંચ્યા. પાયલ ગોટી પણ સર્કિટ હાઉસ પહોંચી. પાયલ ગોટી કેસમાં સ્થાનિક પોલીસે કરેલા પંચનામા અને વરઘોડાના આક્ષેપો અંગે તપાસ થશે, જેમાં પોલીસ અધિકારીઓની બેદરકારી છે કે કેમ તેની નિષ્પક્ષ તપાસ થશે. તો પાયલ ગોટી સાથે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓના પણ નિવેદન લેવાઈ શકે છે. ખોટા આક્ષેપવાળો લેટર પેડ પર વાયરલ કરીને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાની પ્રતિષ્ઠાની હાનિ પહોંચાડવાનો પ્રયાસ થયો હતો. જે ગુનામાં મુખ્ય આરોપી યુવા ભાજપ પૂર્વ પ્રમુખ મનીષ વઘાસિયા પાછળ કયા નેતાઓ માર્ગદર્શન આપતા હતા તે પણ તપાસ હજી બાકી છે. અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં બોગસ સ્પોન્સરશિપ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આ મામલે હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. તમામ ટર્મિનેટ કરાયેલા ફાયર અધિકારીઓ તરફી ચુકાદો આવ્યો છે. હાઈકોર્ટે ટર્મિનેશનનો આદેશ રદ કર્યો અને તમામને કાયમી રાખવા ચુકાદો આપ્યો છે. તાજેતરમાં ફાયર વિભાગે મોટી કાર્યવાહી કરી બોગસ સ્પોન્સરશિપ ધરાવતા 8 ફાયર અધિકારી અને 1 ફાયર અધિકારીની શૈક્ષણિક લાયકાતના કારણે તેઓ ટર્મિનેટ કર્યા હતા. એએમસીના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે 9 ફાયર વિભાગના અધિકારીઓને ટર્મિનેટ કરાયા હતા. જો કે હાઈકોર્ટે તમામ 9 અધિકારીઓને કાયમી રાખવા માટે આદેશ કર્યો છે. મારા ઉપર આક્ષેપ એવો હતો કે 3 વર્ષમાં 3 કોર્સ કર્યા હોય જે વસ્તુ પોસિબલ નથી, પણ એ વસ્તુ એવી છે કે ઇન્ડિવિજ્યુઅલ ટેલેન્ટની વસ્તુ છે. કોઈ કેટલા વર્ષમાં કોર્સ ક્લિયર કરી શકે. જેમાં જ્યુરિસ્ડિક્શનની વાત આવે તો એમાં કોર્પોરેશન કશું કહી નહોતું શકતું, એટલે કોર્ટે હુકમ આપેલો છે કે ટર્મિનેશન રદ કરવા, અને બધા ડોક્યુમેન્ટ આપણા સાચા જણાઈ આવેલા છે, એમાં કોઈ પણ દસ્તાવેજો ખોટા નથી, એ પ્રૂવ થઈ ચૂકેલું. વિભાજનનો વિવાદ 20મા દિવસે પણ યથાવત. જિલ્લા વિભાજન મુદ્દે ધાનેરાના ગામડાઓમાં પણ વિરોધ. ધાનેરાના ટેઢા એડાલ ગામે સૂત્રોચ્ચાર સાથે દેખાવ. ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની સ્થાનિકોની માંગ છે. નથી જવું વાવ થરાદમાં નથી જવુંના સૂત્રોચ્ચારની સાથે દેખાવ કરવામાં આવી રહ્યા છે. ધાનેરાના અનેક ગામડામાં પણ હવે ઉઠી રહ્યા છે વિરોધના સૂર. તો ગામના તળાવ અને ગૌચરની જમીનને લઈને ગ્રામજને કલેક્ટર કચેરી પહોંચીને હોબાળો કર્યો. અલોડા ગામના ભરત દેસાઈએ મહેસાણામાં કલેક્ટર કચેરીના મુખ્ય દરવાજાને સાંકળ બાંધીને બંધ કરી દીધો. કચેરીમાં અવરજવરનો મુખ્ય દરવાજો બંધ થઈ જતા પોલીસ સ્થળ પર પહોંચી અને ભારે હોબાળો થયો. ગૌચર પાછા આપવાની માંગ સાથે યુવકે નારેબાજી કરી અને સાંકળ ખોલવાનો ઇનકાર કરી દીધો. જો કે પોલીસ સાંકળ તોડીને ભરત દેસાઈને લઈ ગઈ હતી. યુવકે હોબાળો મચાવતા પોલીસે બળજબરીથી પોલીસ ગાડીમાં બેસાડવાની ફરજ પાડી હતી. ડાકોર મંદિરમાં ફરી વિવાદ સામે આવ્યો. મંદિરના સેવકે મેનેજર સામે ચડાવી બાયો. મેનેજર વિરુદ્ધ મુખ્યમંત્રી યાત્રાધામ વિકાસ બોર્ડને કરી અરજી. ડીજીપી કલેક્ટર સહિત અનેક જગ્યાએ કરી અરજી. મેનેજર પદેથી જેપી દવેને હટાવવાની માંગ સાથે મંદિરના સેવકે આપ્યું અલ્ટિમેટમ. 27 જાન્યુઆરી સુધીમાં દૂર નહીં કરાય તો અમરનાથ ઉપવાસની ઉચ્ચારી છે ચીમકી. વિનોદભાઈએ ટેમ્પલ કમિટીના મેનેજર જેપી દવે ઉપર કર્યા છે ગંભીર આક્ષેપ. નિવૃત્ત મામલતદાર જેપી દવેએ તેમના કાર્યકાળમાં ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ. મકર સંક્રાંતિના પર્વ પર પરંપરા મુજબ ગાયોનું દાન ન કરાયું હોવાનો પણ આક્ષેપ. વાછરડા સાથે ગાયો ગરીબ બ્રાહ્મણને દાનમાં આપવાની છે મંદિરની પરંપરા. ઉત્તરાયણ પર ગૌશાળામાં ગાયોને કંસાર ન ખવડાવી પરંપરા તોડી હોવાનો આક્ષેપ. ટ્રસ્ટી ભરતભાઈ ખંભોળજા અને અરુણભાઈ મહેતા મેનેજરને છાવરતા હોવાની રજૂઆત. તો જેપી દવેને મેનેજર પદેથી દૂર કરવા માટે અરજીમાં માંગ કરવામાં આવી છે. યાત્રાધામ ડાકોર મંદિરમાં એકવાર ફરી વિવાદ.